नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ભક્તિ સંગીત દ્વારા સાવધાન થયા છીએ, વિશેષ સાવધાન થઈ જઈએ, નાની ધૂન બોલીએ। આત્મ ભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, 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 આત્મ ભાવના 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 ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મ ભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મ ભાવન ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મ ભુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ। મંગલમય મંગલકરં વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે અરિહં આદિ મહા। આજના સ્વાધ્યાયમાં આપણા ચિંતનનો વિષય છે સત્સંગ અને તેનું ફળ। સત્સંગ અને તેનું ફળ વિષય લગભગ 15 દિવસ ચાલે એટલો છે, અને આપણે તો 15 દુ 30 મિનિટ જેટલું છે, એટલે we will only touch the salient features, મુખ્ય મુદ્દાઓ જે આપણા ખ્યાલમાં આવે, અને જો આપણે સાચા હોઈએ અને તેને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરીએ પ્રામાણિકપણે,
અને સમજણપૂર્વક તો અલ્પકાળમાં સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય. કોઈ પૂછે કે સાહેબ આ સત્સંગ એટલે શું? આ સત્સંગ એટલે શું? કે ભાઈ સત્સંગની અનેક શ્રેણીઓ છે, પણ એમાં કોમન ફીચર જે છે, સામાન્ય લક્ષણ જે છે કે ઉત્તમનો સહવાસ, સતનો સહવાસ, સતને પામેલા મનુષ્યોનો સમાગમ. સમાગમ શબ્દ પોતે જ બહુ અઘરો છે. સમ વત્તા આ વત્તા ગમ. આપણે સાથે મળ્યા એ કઈ સમાગમ નથી. સમ્યક પ્રકારે ચારે બાજુથી ઓળખીને જાણીને ઉપાસના કરીએ એનું નામ સત્સમાગમ. પ્રેક્ટિકલ. મહાજ્ઞાની અને મુનિઓનો સમાગમ થાય એ સર્વોત્તમ છે, પરંતુ આ કાળે લગભગ એ સંભાવના નથી અથવા નહિવત છે. બીજું, તથારૂપ જ્ઞાની ધર્માત્માઓનો સમાગમ થાય એ બીજા પ્રકારનો સત્સંગ છે. એ ક્વચિત કોઈક પુણ્યશાળી ધર્માત્માને થાય છે. ત્રીજું, પોતાની જેવી મોક્ષ માર્ગને વિશે યોગ્યતા છે, પોતાની જેવી આત્મકલ્યાણ વિશેની યોગ્યતા છે, તેવા મનુષ્યોનો સમાગમ કરવો એ ત્રીજા પ્રકારનો સત્સમાગમ છે. ચોથો, તેથી કિંચિત ન્યૂન ગુણોવાળા જિજ્ઞાસુઓનો, ગુણિયલજનોનો સમાગમ થાય એ ચોથા પ્રકારનો સત્સંગ છે. બીજા બે સત્સંગ છે. એક, કોઈ ન હોય, કોઈ મનુષ્ય આપણી આજુબાજુ ન હોય અને ભગવાનની ને સંતોની વાણીનો આત્મકલ્યાણ અર્થે આપણે પરિચય કરીએ તો સત્શુતનો, સત્શાસ્ત્રનો પરિચય કરીએ એ પણ એક પ્રકારનો સત્સંગ છે. જો આપણે સુપાત્ર હોઈએ તો, નહીં તો નહીં. એવી આજ્ઞા આત્મસિદ્ધિજીમાં આપી છે. બોલો દાદા. આત્માદિયાસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. અને છેલ્લો, એ સત્સંગ નથી પણ સત્સંગનું સર્વોત્તમ ફળ છે. પોતાના જ આત્માનો સમાગમ, પોતાના જ શુદ્ધ અસંગ પદનો સમાગમ. તે તો કોઈ મહામુનીશ્વર કરી શકે? ઉદાહરણ માત્રથી કોઈ પૂર્વાચાર્યોની
ભાવના ભાવીએ, પ્રત્યક્ષ તો ભગવાન મહાવીરે જ્યારે સર્વસંગ પરિત્યાગ કર્યો અને જ્યારે તનડાના સંગ પણ તોડી મમતાથી મનડું મોડે જોગી થઈને જાય મહાવીરે, જોગી થઈને જાય, જોગી થઈને જાય મહાવીરે, જોગી થઈને જાય. એકાકી વિચરતો વળીએ સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જુઓ, અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા. પરમ મિત્રનો જાણે પામ્યા, એ તો એનું ફળ છે. એ તો આ ભાવમાં આપણને પ્રાપ્ત થવાનું નથી. એટલો બધો પુરુષાર્થ કરવાની આપણે 40-50 કે 60-70 વર્ષ બાકી હોય એમાં કઈ એટલું કરી શકે નહીં. એવું જો કરી શકવાનું હોય તો તોય બેઠો ન હોય, અંતારી આવી દશા પણ હોય. તો સત્સંગ એટલે શું એ વિચાર્યું આપણે? હવે સત્સંગ નું ફળ શું એ આજે વિષયનો મુખ્ય ભાગ છે. એને માટે 3-4 અગત્યના અવતરણો લઈએ એટલે એની અધિકૃતતા, ઓથેન્ટિસિટી તે ખ્યાલમાં આવે. નીતિશાસ્ત્રમાં મહર્ષિ ભર્તૃહરિ કહે છે, શું વાત ચાલે છે? સત્સંગ કરીએ તો શું શું થાય? સત્સંગ કરીએ એટલે સત્સંગમાં બેસીએ તો નહીં. We should positively involve ourselves in the association of the noble one. Just let the body sit there and we wander somewhere in market or in the house or in the bank. That's not satsang. આત્માનો ઉપયોગ, મારું ચિત્ત, મારો ભાવ, મારો પ્રેમ, મારી પ્રીતિ, મારી શ્રદ્ધા, મારી મેન્ટલ ઇન્વોલ્વમેન્ટ જો હોય તો સત્સંગ કર્યો કહેવાય. તો કહે છે તૃષ્ણામ ચિત્તે શમયતિ મદમ જ્ઞાનમાવિષ્કરોતિ નીતિમ સૂતે હરતિ વિપદમ સંપદમ સંચિનોતિ પુંસાલોક દ્વિતયશુભદા સંગતિ સજ્જનાનામ કિં વા કુર્યાત ન ફલમમલમ દુઃખ નિર્નાશદક્ષઃ. શિષ્ય પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, આપણે સત્સંગની ઉપાસના કરીએ તો આપણને શું શું ફળ મળે? કરુણામૂર્તિ શ્રી સદગુરુદેવ એનો બીજી રીતે ઉત્તર આપે છે. હે વત્સ, અમે કહીએ છીએ કે શું શું ન મળે. તું કહે છે કે શું શું મળે, અમે કહીએ છીએ કે શું શું ન મળે. પણ તને કદાચ સમજણ ન પડે આ જવાબમાં, એટલે એનું થોડું વિશ્લેષણ કરીએ છીએ. એક, ચિત્તની તૃષ્ણાનો નાશ થાય છે. મનુષ્ય કેમ દુઃખી છે? જીવ કેમ દુઃખી છે? તણ્ણા એવ દુઃખમ. બુદ્ધ ભગવાને કહ્યું તણ્ણા એવ દુઃખમ. આત્મસિદ્ધિમાં કહ્યું રાગ દ્વેષ અજ્ઞાનયે મુખ્ય કર્મની ગ્રંથ
થાય નિવૃત્તિ જે હતી તેજ મોક્ષનો પંથ. ચિત્તની તૃષ્ણાનો નાશ થાય છે, અહંકારની આગ બુઝાઈ જાય છે. આપણામાં જાગૃત મનમાં અને અવજાગૃત મનમાં, કોન્શિયસ માઇન્ડ એન્ડ સબકોન્શિયસ માઇન્ડ, બંનેની અંદર કેટલાય પ્રકારના અભિમાન છે. માતાઓને દીકરાનું બહુ અભિમાન. દીકરા એટલે દીકરા, દીકરી, જમઈ, અને પછી સાડીઓ અને ઘરેણા, એ બધું. ભાઈઓને ફેક્ટરીઓ અને સોશિયલ સ્ટેટસ ને બેંક બેલેન્સ, એ બધાનું હોય. ભાઈઓ બહેનો કઈ જુદા નથી, બધા આત્મા જ છે. પણ અહંકાર જુદો જુદો છે, કાર્યક્ષેત્ર જુદું જુદું છે જીવનમાં. એટલે તો અહંકારનો નાશ કરવા માટે સત્સંગ અવશ્ય કરવો. કારણ કે સત્સંગમાં જઈએ, મોટા પુરુષ સમીપે જઈએ તો હંમેશા વિનય કરવો પડે, નીચે બેસવું પડે, એકાગ્ર રહેવું પડે. ડાફોળિયા નામ રાય, બગાસા ન ખવાય, કોણ આવ્યું કોણ જાય છે જોવાની જરૂર નથી. એકાગ્રતા. ગઈકાલે આવી ગયું હતું. હું કલેક્ટર છું, કમિશનર છું, કરોડપતિ છું, અબજપતિ છું, વડનગરા નાગર બ્રાહ્મણ છીએ, મેં સિસોદિયા રજપૂત છીએ, દશાશ્રીમાળી વણિક છીએ. આ બધું શું છે? અહંકાર, મમકાર. એ તો દેહની સ્થિતિ છે, એ તો પુણ્યની સ્થિતિ છે, આત્મા નથી. જ્યાં સુધી આવું હોય ત્યાં સુધી સતનો એટલે આત્માનો સાક્ષાત્કાર એટલે આત્મજ્ઞાન થાય નહીં. મેં એ કરે એ મરે. મારું 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 એ મરે, અને તારું 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 એટલે ભગવાન ને સદગુરુ. મારું કાંઈ નથી, મારું કાંઈ નથી પ્રભુ, હું જ તમારો છું. તો પછી મારી કોઈ વસ્તુ કહેવાતી હોય તો પણ તમારી જ. એ તરવાનો માર્ગ છે. કપટ રહિત થઈ આત્મ અર્પણા, એમ આનંદજી મહારાજ કહે છે. બે વસ્તુ. ત્રીજી વસ્તુ કહે છે, દુઃખો હરી લે છે. અહીં સામાન્ય કથન કર્યું છે. મહાવીર ભગવાન સુપર સાયન્ટિસ્ટ, એ બધું એનું વિજ્ઞાન બતાવે છે, પણ આપણી પાસે સમય નથી એટલો. સત્સંગમાં વિચારો નિર્મળ થાય, નિર્મળ વિચારથી હૃદય શુદ્ધ થાય, ભાવો શુદ્ધ થાય. ભાવો શુદ્ધ થાય તો અખૂટ પુણ્ય બંધાય. પુણ્યની ઈચ્છા નથી પણ પુણ્ય બંધાય છે. ભાવ નિર્મળ છે. અને એ પુણ્યના ઉદયથી દુનિયાના સર્વ ઉત્તમોત્તમ પદોની પ્રાપ્તિ થાય છે. આ તમારે મેયર હોય કે નગર શેઠ હોય કે આ મિનિસ્ટર હોય કે ચીફ મિનિસ્ટર હોય કે મ્યુનિસિપલ કોર્પોરેટર હોય કે એવું બધું હોય, એને તમે બધા ઓહો સાહેબ, એનાથી વળી મોટા ભગવાન આજકાલ પેલા એક્ટર એટલે નેતા અને ઉપનેતા, શું કહેવાય ભાઈ, અભિનેતા. નેતા અને અભિનેતા બધા ભગવાન કહે છે. સાહેબ ભગવાન ભગવાન તો કઈ નહીં, આ અભિનેતા એ જ ભગવાન અને આ નેતા એ જ ભગવાન, એવું કહે છે. અત્યારે માન્યતા શું છે કે સાહેબ આ મહાવીર ને રામ ને કૃષ્ણ ને બુદ્ધ ને આ નાનક ને આ બધું તો સાહેબ તમારા જેવા અભણ ને અંધશ્રદ્ધાળુ લોકો આવું બધું માને. અમે તો રોકડ હોય એને જ માનીએ છીએ. એવો આ જીવ જડ બુદ્ધિ વાળો છે. કૃપાળુદેવે 55માં આંકમાં એની ઇક્વેશન આપ્યું છે. જે જીવને તે જળનો આત્મબુદ્ધિએ જેટલો સમાગમ છે તેટલી જડતાની એટલે અબોધતાની તે જીવને પ્રાપ્તિ હોય છે એમ અનુભવ થાય. આપણે કહેવાઈએ માણસ પણ આપણે રોબોટ છીએ. આપણે કહેવાઈએ માણસ કે સાહેબ હું મગનભાઈ છું, હું છગનભાઈ છું,
હું અમૃતભાઈ છું, હું રસિકભાઈ છું, શાંતાબેન છું, કુસુમબેન છું, હંસાબેન, કાંતાબેન છું. એ કહેવાય, કહેવા માત્ર છે તો રોબોટ. કારણ કે અંદરમાં ભાવ નથી, કરુણા કોમળતા નથી, સર્વ જીવો માટે પ્રેમ નથી, આત્મકલ્યાણની ભાવના નથી, તો એ રોબોટ છે. તો કે સર્વ પ્રકારના દુઃખોને હરી લે છે, સંપત્તિને વધારે છે. એ પ્રાસંગિક ફળ છે પુણ્યનું, પ્રાસંગિક ફળ છે. કોઈ ભાઈઓને અભ્યાસીઓ હોય, આજકાલ કોઈ અભ્યાસી હોતા નથી, એ દુઃખની વાત છે. કારણ કે અમારે એક અમદાવાદમાં ડોક્ટર કુમારપાળ દેસાઈ છે, એ થોડું હસાવે છે. અમારે જૈન વાણિયાને આખો દિવસ ચોપડામાં જ ધ્યાન હોય, ચોપડી તો એને ગમે જ નહીં. ચોપડી એટલે શાસ્ત્ર. અમારો ઇન્ટરેસ્ટ છે એમાં ચોપડામાં. ચોપડા એટલા ઇન્કમ ટેક્સમાં પેલું આમ કરે ને, અને ચોપડીમાં રસ નહીં. કે કૃપાળુદેવે આટલી મહેનત કરીને કીધું કે આ શાસ્ત્ર વાંચો, આ વાંચો, આ વાંચો. ધેર ઇઝ અ લિસ્ટ ઓફ 100 સ્ક્રિપ્ચર્સ. પણ અત્યારે આપણામાંનું કોઈ એકે શાસ્ત્ર વાંચવા તૈયાર નથી. કોઈ વાંચતો ક્યારે નકામો ચોપડા ફેંડવાથી કઈ કામ થાય? એટલે કૃપાળુદેવની આજ્ઞા ખોટી છે. એવી આપણી અત્યારની પરિસ્થિતિ, મનોસ્થિતિ આવી થઈ ગઈ. આપણી એકલા નહીં, બધાની એવી છે, આપણે વિશેષ. માટે કહે છે કે સર્વ પ્રકારના દુઃખોને, સંપત્તિને વધારે છે, સર્વ પ્રકારની સંપત્તિને વધારે છે. આલોક અને પરલોકમાં પુણ્યોદય પ્રાપ્ત કરાવે છે. એને માટે અભ્યાસી જીવોએ રત્નકરણ શાવકાચાર નામનો ગ્રંથ કૃપાળુદેવે ઉપદેશ નોંધ 15માં લખ્યો છે. ઉપદેશ નોંધ 15માં 20 શાસ્ત્રો છે. એમાં રત્નકરણ શાવકાચાર એટલે કે આપણા ગૃહસ્થોનો આચાર કેવો હોવો જોઈએ એનું વર્ણન કર્યું છે. એમાં 34 થી 41 શ્લોકોની અંદર ફ્રોમ 34 to 41 એનું વર્ણન કર્યું છે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનું ભાવિ શું છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનું ભાવિ શું છે એટલે કે ઉત્તમ સત્સંગ જેને સિદ્ધ કર્યો છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા એટલે કોણ? સત્સંગની સિદ્ધિ થાય તો અવશ્ય આત્મજ્ઞાન થાય. જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી સત્સંગનો અભ્યાસ ચાલે છે. સત્સંગની સિદ્ધિ થઈ નથી. એ વચનામૃતિ હમણાં આપણે વિચારીશું. તો 34 થી 41 શ્લોકો વાંચવા, જેથી રોમાંચ થાય અને તમને અત્યારે એવું લાગે છે કે સાહેબ આ તમે બધા તો જંગલી લોકો અને બાવા લોકોનું બધું વાંચો, આ ચોપડા જૂના લખેલા હોય છે. અમારી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ છે ને, ચીફ જસ્ટિસ, એમનું જ્ઞાન બહુ છે. અમારા કમિશનરનું બહુ જ્ઞાન છે. અમારા બોસ્ટન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ને મુંબઈ ને કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બહુ જ્ઞાન છે. એમનું જ્ઞાન અલ્પ છે અને તે પણ ખોટું છે. કારણ કે આત્માના લક્ષ વગરનું હજારો શાસ્ત્રોનું જ્ઞાન તે પણ કલ્યાણકારી નથી. એટલું બધું જ્ઞાન મહાપુરુષોને હતું અને છતાં તેઓ કહે છે કે હું અલ્પજ્ઞ છું. તો પણ આચાર્ય ભગવાન અને જ્ઞાની પુરુષો કહે છે કે હું અલ્પજ્ઞ છું. શું કહે છે પ્રાર્થનામાં? કિંકર નિકંકર મદી ભૂલ ભયંકર વાન. કિંકર એટલે નોકર અને કંકર એટલે કાંકરો. મારી બુદ્ધિ કેટલી છે? પથરા જેટલી, ઢેખાડા જેટલી. કિંકર ની કંકર મતી. ધ્યાન રાખવું. મોટા જેટલો મહાન આત્મા બને એટલો નમ્ર બને. કારણ કે વિનય એ આત્માનો સ્વભાવ છે. વિનય એ આત્માનો સ્વભાવ છે. આલોક અને પરલોકમાં સર્વ પુણ્યોદયની પ્રાપ્તિ કરાવે છે અને દુઃખોનો સર્વથા નાશ કરવા વાળા
નિર્મળ ફળને આપે છે. અહીં સાદી ભાષામાં લખી એટલે નિર્વાણને પ્રાપ્ત કરાવે. એ કૃપાળુદેવે 609 સ્ટાર્ટ કર્યું છે. એમાં જે 5મો મુદ્દો લીધો છે કે ભાઈ સત્સંગ નું ફળ પ્રાપ્ત કરવું હોય તો તે કેવી રીતે કરવું એની પહેલા સત્સંગનું પ્રયોજન તો અસંગ પદની પ્રાપ્તિ કરવી તે છે. એ ઇવેન્ચ્યુઅલ પણ અત્યારે શું અને કેવી રીતે કરવું એ માટે 6ઠ્ઠો મુદ્દો છે 609માં. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કર્મા દુષ્કર સાધન છે. મહાવીર ભગવાનને પણ 4 જ્ઞાનના સ્વામી મહાન નિર્ગ્રંથ તપોધન, મૌન, અનિદ્રા અને પ્રાય ઉપવાસ એવી સ્થિતિમાં પણ મહાવીર ભગવાનને 4515 દિવસ લાગ્યા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરતા. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કર્મા દુષ્કર સાધન છે અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે. અસંગપદ પ્રાપ્ત કરવું હોય તો સત્સંગ કરવો જોઈએ કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપ ભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય, ઉત્તમ મુમુક્ષુતા પ્રાપ્ત કરવી હોય, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને પછી આગળ ઊંચી પદવીઓ પ્રાપ્ત કરવી હોય તો સત્સંગ એ મુખ્ય સાધન છે. સત્સંગ એ મુખ્ય સાધન છે. હવે સત્સંગ દ્વારા કેવી રીતે લાભ થાય છે એનું મોડસ ઓપરેન્ડી, એનું પ્રોસેસ એ બતાવે છે. તમે બધા મોટી ફેક્ટરી ચલાવો તો ફિનિશ પ્રોડક્ટ્સ હોય પણ રો મટીરિયલ થી ચાલુ થાય ને. બધું રો મટીરિયલ હોય અહીંયા અને ફિનિશ પ્રોડક્ટ્સ પેક થઈને પેલી બાજુ નીકળે. એમાં આખો પ્રોસેસ કેવો છે એ જ્ઞાની પુરુષો બતાવે. પહેલા $569 બતાવે છે. સમયની મર્યાદા છે એટલે આપણે ટૂંકમાં લઈએ છીએ. 451 પાના ઉપર છેલ્લો પેરેગ્રાફ, પેજ 451 લાસ્ટ પેરેગ્રાફ. શેની વાત ચાલે છે? સત્સંગ દ્વારા અસંગ પદની પ્રાપ્તિની ડિટેલ્સ ઓફ ધ મોડસ ઓપરેન્ડી, હાઉ ધ પ્રોસેસ ટેક્સ પ્લેસ. જેટલી સમજણ પડે તેટલું સમજવું, પછી આગળ ઉપર. વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. પહેલી કન્ડિશન. અન્ય પરિચયથી પાછો વળે. દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, શરીર, કીર્તિ, શિષ્યો, મંદિરો, કીર્તિ વગેરે જોઈતું હોય, એ બહુ ગમતું હોય તો આત્મા મળે હોય
चाह गई चिंता गई मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो साहन का હોય. ઋષભદેવ ભગવાનને 100 દીકરા હતા, પણ કોઈ દિવસ એમણે એકે દીકરાને પોતાનો માન્યો નહોતો. એનું લોજિક છે, પણ અત્યારે ટાઈમ નથી એનો. શું સીતા માતાએ લવ અને કુશને વનમાં જન્મ આપ્યો, આશ્રમમાં જન્મ આપ્યો, શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા, બધું કર્યું, અને ફટ દઈને છોડી દીધા. એમને બંનેને છોડી દીધા, એમના પપ્પાને છોડી દીધા. જોયું છે ને ભાઈ? રામાયણ તો જુઓ છે ને, ટીવીમાં પણ આવે ને. આખી દુનિયામાં વર્તમાનમાં સૌથી મોસ્ટ પોપ્યુલર વિડીયો જે થઈ છે ધાર્મિક વિડીયોમાં, એ છે શ્રી રામાનંદ સાગરની રામાયણ. અન્ય પરિચયથી પાછો कुछ नहीं, મહાત્મ્ય નહીં, કશાનું મહાત્મ્ય નહીં. ઠીક છે, ઠીક છે. અને જયારે આપણો બધા વખાણ કરે ત્યારે ખાસ ધ્યાન રાખવું, આ આપણા પ્રશંસકો ખોટા પ્રશંસકો છે, અને અંધ ભક્તો તે આપણા દુશ્મન છે. યાદ રાખો. માટે કબીરજી કહે છે, નિંદક નિયરે રાખીએ. આપણી નિંદા કરવા વાળો હોય તટસ્થ પડે, અથવા કદાચ ભલે ખોટી નિંદા કરે, એને આપણી નજીક રાખો, કે જેથી આપણે સાવધાન રહીએ. એ આપણી ભૂલો બતાવશે, ભલે થોડી ખોટી બતાવશે, તો આપણે સાવધાન થઈશું અને આપણા ભૂલો કાઢીશું. અને જેના જીવનમાંથી ભૂલો ગઈ એનું નામ જ્ઞાની, એનું નામ સંત, એ જ ધર્માત્મા, એ જ પુણ્યાત્મા, એ જ મુનિ મહારાજ. હવે જરાક સૂક્ષ્મ બતાવે છે કે કેવી રીતે સત્સંગ આત્મજ્ઞાનમાં આત્મજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ બને છે. અસત્સંગ પ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળનો હીન સત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે. સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે. હો ગયા? શું કે આત્મસિદ્ધિ? જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. અને હવે છેલ્લો મુદ્દો છે, થોડું ડિસેક્ટ કરીને કહે છે. આપણે મૂઢમતી છીએ. મોટા ભાગે આપણે બધા ગધેડા જેવા છીએ. સાહેબ આવું કહો છો? બિલકુલ એવું છે. કેમ? ઘડીએ ઘડીએ ડફડું મારે તો સીધું ચાલે, વળી પાછું તરત વાંકું ચાલે, પાછું ફરીથી ડફડું મારવું પડે, પછી બે ચાર ડગલા ચાલે, પાછું વાંકું ચાલે. આવું આપણું મન છે. અને એ મન અત્યારે આપણું રાજા બની ગયું છે. એ રાતના હમણાં ઘેર જાઓ તમે 11:30 આઈસ્ક્રીમ ખાવો છે? હાજી આપું છું. રાતના 11:30 આઈસ્ક્રીમ આપો. રાતના 2 વાગે ઉઠીને કે ટીવી જોવું છે. અરે કે ભાઈ આ તો રાતના ટીવી, અરે કે મારે તો ચેનલ હોય ને સાહેબ, 24 કલાક મારે ચેનલ. 24 કલાક એને અસત્સંગને અસત પ્રસંગનો પરિચય છે. આપણે બધા ઇન્દ્રિયોના ગુલામ બની ગયા છીએ, મનના ગુલામ બની ગયા છીએ. પ્રભુના સેવક બનીએ, સદગુરુ સંતોના સેવક બનીએ, તો જ કલ્યાણનો માર્ગ છે. બીજો કોઈ કલ્યાણનો માર્ગ. એને માટે શું કરવું એ વાત છેલ્લી છે.
શિષ્ય પૂછે છે, જ્યારે સત્સંગ કરવા જઈએ એટલે સત્સંગની ઉપાસના કરવા જઈએ ત્યારે જેમ ચંપલને બૂટ બહાર કાઢ્યા એમ 4 વસ્તુને બહાર કાઢવી જોઈએ. એક, મિથ્યા આગ્રહ એટલે પ્રી કન્સીવ્ડ આઈડિયા, પૂર્વ આગ્રહ. આ ભાઈ આવા છે, આ મહારાજ આવા છે, મોક્ષ તો જ્ઞાનથી થાય, મોક્ષ તો ચારિત્રથી થાય, મને બધી ખબર છે, હું શાસ્ત્રો જાણું છું, હું બહુ મોટો માણસ. બધા મિથ્યા આગ્રહ. સ્વચ્છંદ. સ્વચ્છંદ એટલે મિથ્યા આગ્રહ એ મુખ્યપણે માન્યતાને લાગુ પડે છે. સ્વચ્છંદ એ ચારિત્રને લાગુ પડે છે. પોતાના મનમાં આવે તે પ્રમાણે વર્તવું. બેઠો છે સત્સંગમાં પણ ઘડીએ ઘડીએ ખંજવાળે છે. બેઠો છે સત્સંગમાં પણ ઘડીએ ઘડીએ બગાસા ખાય છે. બેઠો છે સત્સંગમાં પણ ઘડીએ ઘડીએ આસન બદલે છે. બેઠો છે સત્સંગમાં પણ આજુબાજુ ડાફોડિયા મારે છે. સત્સંગમાં બેઠો નથી. એક સ્વચ્છંદ. ત્રીજું પ્રમાદ. 10 મિનિટ મોડા આવ્યા અને પાછા અંદરમાં નક્કી કરીએ છે જલ્દી પૂરું થાય તો સારું, મારું કંઈક કામ છે, જલ્દી પૂરું કરો, હવે ટાઈમ થઈ ગયો, જલ્દી પૂરું કરો, ટાઈમ થઈ ગયો, જલ્દી પૂરું. એટલે બેઠો છે અહીંયા પણ ગયો છે ત્યાં ટીવીમાં કે એની ક્લબમાં કે એના કોઈ સગાવાલાને ત્યાં બેઠો છે, અહીંયા પણ ત્યાં છે. પ્રમાદ. ધર્મમાં અનાદર બુદ્ધિ. ધર્મમાં એકાગ્રતા થાય નહીં, ધર્મમાં રુચિ થાય નહીં. ધર્મ તે પરમ કલ્યાણકારી છે એવી અંદરમાં બુદ્ધિ ન થાય અને 15 પ્રકારના પ્રમાદને સેવે જાણી લેવા. 5 ને 4 9 ને 4 13 ને 2 15 એ પ્રમાણે જાણી લે. વિષય લોલુપતા. એ સાહેબ આવા હોલની અંદર રાખ્યો છે, મન ન ફાવે. એર કન્ડિશન તો જોઈએ ને, બરાબર ફરસ બરસ હારસ નહીં જોઈએ, આવી ચાલતી હશે. આ ચિત્ર પણ બરાબર નથી, આજુબાજુમાં ડેકોરેશન નથી કર્યું બરાબર. અહીં કઈ આજુબાજુમાં કઈ ગુલાબજળ પણ છાંટ્યું નથી, જરા સુગંધી આવે. વિષય લોલુપતા. જેને વિષય લોલુપતા હોય તેને નિર્વિષયી એવો ભગવાન આત્મા અને પરમાત્મા તેના દર્શન થઈ શકે. બસ આ 4ને આપણે કાઢીએ અને એ કાઢતા કાઢતા કેટલો પુરુષાર્થ કરવો એ કહે છે. પત્રાંક 609 11મો આંક તેનો અંશ. તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસ ગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે. ગઈકાલે વાત થઈ ગઈ હતી. આચાર્ય ભગવાન કહે છે મૃત્યુ થાય તો વાંધો નહીં, પણ સત્સંગ સદગુરુના યોગે આત્મ સ્વરૂપને જાણી લે અને પામી લે. મૃત્યુ થાય તો વાંધો નહીં, પરંતુ સત્સંગ સદગુરુના યોગે અને તેમની આજ્ઞાના આરાધનથી આત્મજ્ઞાન, આત્મતત્વ, શુદ્ધ આત્મ ચૈતન્ય દેવ તેના દર્શન કરી પરમ પદને પામ, પરમ આનંદને પામ, પરમાત્મા થા. એ જ આ મનુષ્ય ભવનું કર્તવ્ય છે, એ જ આ મનુષ્ય ભવની સફળતા છે.
એમ શિક્ષા પાઠ 68ની છેલ્લી 2 લીટી બોલીએ. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો, આ વચનને હૃદયે લખો. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં સદગુરુ પરમ કૃપાળો દેવ ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. સૂત્ર ઝીલીશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.